શિક્ષણ માત્ર પુસ્તકો સુધી સીમિત નથી. શિક્ષણ એટલે પ્રેમ, પ્રેરણા અને આશીર્વાદ. સૌને જય સિયારામ. પરીક્ષા પહેલા બાળકોને સૌથી વધુ જરૂર હોય છે હિંમતની, વિશ્વાસની અને આશીર્વાદની. આજે કપરાડા તાલુકાની દાબખલ અહંદી વર્ગ પ્રાથમિક શાળામાં એવું જ એક સુંદર અને યાદગાર કાર્ય કરવામાં આવ્યું છે. આવનારી પરીક્ષાઓ માટે અમારા બાળકોને શુભેચ્છા સાથે એક્ઝામ પેડ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા છે. આ એક્ઝામ પેડ માત્ર એક સાધન નથી, પરંતુ એ બાળકો માટે એક સંદેશ છે કે અમે તમારામાં વિશ્વાસ રાખીએ છીએ અને તમે ચોક્કસ સફળ થશો. આ સુંદર અને ઉપયોગી ભેટ સેવાભાવી શ્રી અશોકભાઈ બલસારા સાહેબના માતૃશ્રી શ્રીમતી ગૌરીબેન નગીનદાસ બલસારા તરફથી આપવામાં આવી છે. ગૌરીબેન હાલમાં અમેરિકા રહે છે, પરંતુ તેમનું હૃદય અને તેમનો પ્રેમ આજે પણ આ ગામના બાળકો સાથે જ જોડાયેલો છે. દૂર રહીને પણ બાળકોના ભવિષ્ય વિશે વિચારવું એ સાચી માનવ સેવા છે. ગૌરીબેનની સેવા શબ્દોમાં નહીં, બાળકોના ઉજ્જવળ ભવિષ્યમાં લખાયેલી છે. પ્રિય બાળકો, યાદ રાખજો કે પરીક્ષા જીવનનો અંત નથી, પરંતુ આગળ વધવાનો એક માર્ગ છે. આ એક્ઝામ પેડ પર તમે જે પણ લખશો તે માત્ર જવાબ નહીં, પરંતુ તમારા સપનાની શરૂઆત હશે. આત્મવિશ્વાસ સાથે લખજો, શાંતિથી લખજો અને પૂરી મહેનત સાથે લખજો. શ્રી રામ સેવાભાવી મંડળ પરિવાર તરફથી દાતાશ્રી શ્રીમતી ગૌરીબેનનો ખૂબ ખૂબ આભાર. દાબખલ પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓને આવનારી પરીક્ષાઓ માટે હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ભગવાન તમને સફળતા આપે અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બને. આવો શિક્ષણને પ્રોત્સાહન આપીએ અને ભવિષ્યને મજબૂત બનાવીએ. આભાર. જય સિયારામ.